લાઈવ 24 માં હું છું જ્યોતિષ આચાર્ય ડોક્ટર અશ્વિન પ્રજાપતિ। નમસ્કાર દર્શક મિત્રો, ગણેશ વાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આવો જોઈએ હવે આજનું રાશિ ભવિષ્ય અને જ્યોતિષ ચર્ચા। સૌપ્રથમ વાત કરીએ, ગણેશ વંદના કરીએ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। તો આજે માર્ગશીર્ષ વદી ત્રયોદશી અને આજનો ચંદ્રમા વૃશ્ચિક રાશિમાં અનુરાધા નક્ષત્રમાં રહેશે, જેથી આજે જન્મેલા જાતકોનું શુભ નામ ન ને ય રાશિ અક્ષરો પર રાખી શકાય। આવો જોઈએ હવે આજનું રાશિ ભવિષ્ય। સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિ। મેષ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ જૂના કાર્યોમાં ક્યાંક સફળતા મળતી લાગે, જૂની ઉઘરાણી મળે અને ખાસ કરીને જૂની સંપત્તિ હોય તો એમાં બાપ દાદાની મિલકતમાં ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઉકેલતો લાગે। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ રોમ ઝુમ સહ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક આનંદ ઉત્સાહ રહે, પતિ પત્નીમાં પ્રેમાલાપ વધે, આવકનું પ્રમાણ વધે અને વૈવાહિક વાતચીત હોય તો આગળ વધે। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક ગેસ, એસિડિટી, કબજિયાત જેવા દર્દોથી સંભાળવું પડે। આરોહ અવરોહ વચ્ચે દિવસ પસાર થતો એમ લાગે, કાર્યમાં અવરોધો પેદા થતા હોય એમ લાગે, છતાંય પ્રયત્ન કરવાથી સફળતા મળે। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ એમ ક્લીમ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે કર્ક રાશિ। કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે સંતાનોના પ્રશ્નોમાં પ્રગતિ જણાય, ખાસ કરીને પ્રેમીજનથી મિલન મુલાકાત થાય અને આવકનું પ્રમાણ વધે। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ એમ રીમ એમ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। આવો વાત કરીએ હવે સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ કરીને જોમ જુસ્સો સુખાકારી વધતી લાગે, મકાન વાહનના પ્રશ્નોમાં પ્રગતિ જણાય અને છાતીના દર્દોથી ક્યાંક સંભાળવું પડે। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને પરાક્રમથી કરેલા કાર્યોમાં સફળતા મળતી લાગે, કુટુંબ કબીલામાં મિલન મુલાકાત થાય અને ક્યાંક ટૂંકી મુસાફરીના યોગો બને। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ નમો ગોવિંદાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। આવો વાત કરીએ હવે મંત્ર શક્તિ। મંત્ર શક્તિમાં જેને કહી શકાય કે કળિયુગની અંદર જબરજસ્ત અસર કરતા છે મંત્ર શક્તિ। મંત્રનો મતલબ થાય જે મનનું ત્રાણ કરે, કે મનને પોઝિટિવ દિશામાં લઈ જાય, મનને સ્થિરતા તરફ લઈ જાય, મનને શાંતિ આપે, એનું નામ મંત્ર। તો મંત્રની ચિકિત્સા જે કહેવાય એ ખૂબ જ સુંદર છે અને કોઈ પણ ડિસીઝ માટે મંત્ર ચિકિત્સા ખૂબ જ અસરકારક છે। તો દર્શક મિત્રો, ખાસ કરીને જનરલી વાત કરીએ તો દેવાધિદેવ મહાદેવનો ઓમ નમઃ શિવાય, ફક્ત તમે ઓમ નમઃ શિવાયનો મંત્ર લખવાનું ચાલુ કરશો ને સવારમાં અર્લી મોર્નિંગ 1.25 કલાક આ જાપ કરો, ધ્યાન મુદ્રામાં માળા કરો, લેખન કરશો તો એ સૌથી વધારે બેસ્ટ, કેમ કે એમાં તમારું ધ્યાન જલ્દીથી લાગશે। એટલા માટે મનસ્થિતિને મજબૂત કરવા માટે સૌપ્રથમ લેખન સારું કરી શકાય, સાથે સાથે માળા કરી શકાય, તો મનશક્તિને મજબૂત કરશે, કલ્યાણનું વિઝન વધતું જશે। તમે એક ચિત્તે જ્યારે ઓમકાર સાંભળો છો તો પણ તમને શાંતિ લાગે છે। ઓમકારનો ધ્વનિ માત્ર તમને સુખાકારી આપતો હોય છે અને આ તો આખો ઓમ નમઃ શિવાયનો જાપ છે। તો ઓમકાર પણ જો તમે 6 થી 7 મિનિટ રોજે રોજ કરો સવાર સાંજ, તમારી
નિંદ્રા સારી નહીં આવતી હોય તો નિંદ્રા આવવા લાગશે, તમારું મન પોઝિટિવ થશે, આ બધું જ થાય. તમે જે દિશામાં ડિપ્રેશનમાં હોય તો એમાંથી પણ તમે બહાર આવી શકો છો. મંત્ર શક્તિની એટલી બધી તાકાત છે. તમારા અંદર કોઈ પણ ગંભીર બીમારી હોય એના અલગ અલગ મંત્રો એ પણ તમારી કુંડળી અનુસાર જાણકાર પાસેથી મેળવો તો એના માટે અમારો સંપર્ક કરી શકો છો. તો મંત્ર શક્તિ જે છે એ બોડીના એક એક સેલ ઉપર પ્રભાવ પાડે છે. શબ્દની અગાધ શક્તિ જેને કહેવાય. કારણ કે ઓલ ડિસીઝ આર સાયકો. કોઈ પણ ડિસીઝ મનથી વધારે થાય છે કે મેં આમ કર્યું એટલે આવું થશે, આમ કર્યું તો આવું થશે, એવા વિચારો પણ માણસને લઈ જાય છે. જીવનનું ખાનપાન એટલે કે મને આ ખાવું પેલું ખાવું છે, એ ખાનપાનના વિચારોથી એમ માણસ ખાય છે, એવું થતું હોય છે. પરંતુ મંત્ર શક્તિથી પોઝિટિવ દિશા દેખાશે કે આ નહીં ખાવું જોઈએ, આટલું જ ખાવું જોઈએ, આ મારા શરીર માટે અનુકૂળ છે કે નથી, એ પ્રમાણે માણસ તૈયાર થતો જાય છે. તો મંત્ર શક્તિનો જે પ્રભાવ છે, મહામૃત્યુંજય મંત્ર હોય, ગાયત્રી મંત્ર હોય, ખૂબ જ યુનિવર્સલ મંત્ર છે ગાયત્રી મહામંત્ર. તો એ પણ ખૂબ પ્રભાવશાળી મંત્ર છે. કોઈ પણ ડિસીઝને ઠીક કરવા માટે પણ એ મંત્ર છે. તો એ જ ડિસીઝ ઉપર અમે મંત્ર યોગ સાધના દ્વારા કામ કરીએ છીએ. તો એના માટે પણ અમારો સંપર્ક કરી શકો છો. મંત્ર શક્તિ માટે ખાસ કરીને બીજી વાત કે મંત્રમાં ધ્યાન કેવી રીતે લગાડવું, શું કરવું, શું ના કરવું, એ બધી જ તમને ગાઈડ મળી જશે. તો આજના એપિસોડમાં મંત્ર વિશે આટલું. વાત કરીએ હવે આગળ તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક ધન ભુવન મજબૂત થાય, આવકનું પ્રમાણ વધે, પારિવારિક કોઈ શુભ સમાચાર મળતા લાગે. તો આજ તમારે શું કરવું, શું ના કરવું. આજે તમારે ખાસ કરીને ઓમ શ્રીમ શ્રીયાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ રહે, વૈવાહિક વાતચીત આગળ વધતી લાગે, રોમેન્ટિક મૂડ રહે અને ધારેલા કાર્યોમાં ક્યાંક સફળતા મળતી જાય. તો આજે તમારે શું કરવું, શું ના કરવું. આજે તમારે ખાસ કરીને ઓમ ધૂમ દુર્ગાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક ખોટા ખર્ચાથી બચવું જરૂર રહે. ઉતાવળમાં કોઈ ખોટા ખર્ચ ન થઈ જાય તેની કાળજી રાખવી. કોર્ટ કચેરીના કાર્યોથી સાવધ રહી આગળ વધવું જરૂરી રહે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું. આજે તમારે ખાસ કરીને ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આવકનું પ્રમાણ વધે, કોઈ લાભાલાભ મળી જાય, આકસ્મિક લાભ મળે, મિત્ર વર્તુળથી ફાયદો રહે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું. આજે તમારે ખાસ કરીને ઓમ રોમ ઝુમ સહ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક ધારેલા કાર્યો પાર પડતા લાગે, પિતૃપક્ષેથી કોઈ લાભ મળી શકે અને નોકરી ઇન્ટરવ્યુમાં સફળતા મળતી જાય. તો આજે તમારે શું કરવું, શું ના કરવું. આજે તમારે ખાસ કરીને ઓમ એમ ક્લીમ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક ભાગ્ય સાથ આપે, ધર્મ કાર્ય થાય, યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે અને અટકેલા કાર્યો પૂર્ણ થતા લાગે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું. આજે તમારે ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ વિજય મુહૂર્ત. વિજય મુહૂર્ત છે 12:28 થી બપોરના 12:58 સુધી વિજય મુહૂર્ત રહે. વિજય મુહૂર્તમાં શુભ કાર્ય કરવા, શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે. દરેકે દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષ આચાર્ય લાઈવ 24 માંથી રજા લઉં છું. નમસ્કાર દર્શક મિત્રો.